આજે આપણે ગાંધીનગરમાં સ્વર્ગસ્થ મંગળભાઈની પુણ્યતિથિ ઉપર એમના પરિવારજનોએ આપણે ગીતા સત્સંગનું આયોજન કર્યું છે. મારી હૃદયથી પરમપિતા પરમાત્માને પ્રાર્થના છે અને મારા પણ અંતરથી આશીર્વાદ છે કે એમનો આત્મા બ્રહ્માંડમાં જ્યાં હોય ત્યાં પરમ સુખ, પરમ શાંતિ, શાશ્વત સનાતન સુખ અને મોક્ષનો સંજોગ એમને ભેગો થાય અને જ્યાં જે યોનિમાં આ બ્રહ્માંડમાં હોય ત્યાં આગળ એમની ઉર્ધ્વગતિ થાય, ભવો ભવ મોક્ષને અનુકૂળ સંજોગો ભેગા થાય અને શાશ્વત સનાતન સુખને પામે. જે કંઈ પણ ભગવદ્ ગીતાની, આત્મજ્ઞાનની, સત્સંગની જે વાતો થવાની છે એના વાઇબ્રેશન એ જ્યાં હોય ત્યાં આ વાઇબ્રેશન પહોંચે અને સાતાને પામે, સુખને પામે, શાંતિને પામે એવી મારી હૃદયથી પ્રાર્થના. દેશ વિદેશમાં વસતા મારા વાલા બધા જ મુમુક્ષુઓ, આજે હું ગાંધીનગરમાં છું અને વારંવાર હું કહું છું કે ભગવદ્ ગીતાનું જ્ઞાન એ આર્ટ ઓફ એક્શન નથી, એ આર્ટ ઓફ વિઝન છે. માત્ર ને માત્ર મારી અને તમારી મનુષ્ય માત્રની અંદરની દ્રષ્ટિ બદલે છે, માત્ર દ્રષ્ટિ બદલે છે. અનંત અવતારથી જે ગાઢ થયેલું અજ્ઞાન અને જે અજ્ઞાન દ્રષ્ટિથી જે અહંકાર ઊભો થયો, એ અજ્ઞાન દ્રષ્ટિ જે અહંકારની અજ્ઞાન તરફની દ્રષ્ટિ હતી, એ દ્રષ્ટિ ફેરવી અને એને આત્મા તરફની દ્રષ્ટિ, જેને પ્રજ્ઞા કહેવાય, જેને જ્ઞાન કહેવાય, એ જ્ઞાન દ્રષ્ટિ ઊભી કરે છે. મિત્રો, માત્ર દ્રષ્ટિ બદલે છે. એટલે હું ગમ્મતમાં બધાને કહું છું કે અધિક મહિનામાં 10 મહિના પહેલા સત્સંગ ચાલુ કર્યો આપણે ભગવદ્ ગીતાનો એપિસોડ, ત્યારે મેં કહેલું પહેલા કે આનાથી કોઈ ના ભડકશો. આ જ્ઞાનથી ભડકવાની બિલકુલ જરૂર નથી. અને ભડકે છે એટલા માટે કે ઘણા લોકો એવો ભડકાટ પહેરાડી દીધો છે. અને નવી જનરેશનને તો ખાસ સાહેબ, આજની નવી જનરેશન કંઠી બાંધવા તૈયાર નથી, તિલક કરવા તૈયાર નથી. બહારની જે ક્રિયાઓ આપણે જે કરીએ છીએ, જે ધાર્મિક ક્રિયાકાંડ કરીએ છીએ, એ નવી જનરેશન અત્યારે કરવા તૈયાર નથી. એટલે હું ખાસ નવી જનરેશન, આમાં બહુ જ નવી જનરેશન આ વિડીયો સાંભળે છે, કારણ કે એમને ખબર પડે છે કે આમાં કશું છોડવાનું નથી, કશું પકડવાનું નથી. એ આનો પ્લસ પોઈન્ટ છે ગીતા જ્ઞાનનો. મારો જે કુળ ધર્મ હોય, કોઈ પણ ધર્મ હોય, જ્ઞાતિ હોય, સંપ્રદાય હોય, કોઈ પણ ભેદભાવ વગરનું જ્ઞાન એ જ ગીતા જ્ઞાન. જ્યાં ભેદભાવ હોય ત્યાં સમજવાનું કે ભેદભાવ હોય ત્યાં ગીતા જ્ઞાનનો છાંટો પણ ના હોય સાહેબ. અભેદ દ્રષ્ટિ કરાવે, અભેદ દ્રષ્ટિ, ત્યારે ગીતાનું જ્ઞાન પચ્યું કહેવાય. આપણે જોઈએ અર્જુનને કશું પકડાયું નથી અને કશું છોડાયું નથી, બસ અંદરની દ્રષ્ટિ બદલી નાખી. હું 17 વર્ષનો હતો ત્યારથી એક પ્રશ્ન મને મૂંઝવતો હતો કે અર્જુનને એવી કઈ જડીબુટ્ટી સુગાડી કે કૃષ્ણ ભગવાને એવું કહેવું પડ્યું કે મેં તારી આગળ જે આ ગૂઢ રહસ્ય ખુલ્લું કર્યું, એ ગૂઢ રહસ્ય સમજણમાં રાખી, દ્રષ્ટિમાં રાખી અને યુદ્ધ કરીશ તો એક પણ કર્મનું બંધન નહીં પડે સાહેબ. ત્યારે પછી 17 વર્ષની ઉંમરથી
આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે ભગવદ્ ગીતા તો 17 વર્ષની ઉંમરથી આવી, બહુ ભટક્યો, બહુ રખડ્યો બધે. પણ આજથી 10-11 વર્ષ પહેલાં એ જ્ઞાન આખું જેમ ભગવદ્ ગીતાનું એના લો ઓફ નેચર, કુદરતના કાનૂન, સિદ્ધાંતો, એવા સિદ્ધાંતો કે કુદરત પોતે પણ ચોકડી ના મારી શકે, એ ભગવદ્ ગીતાની અંદર જે જ્ઞાન ખુલ્લું કર્યું છે અને જે સત્તા આપી છે આપણને, એ જ્યારે ખબર પડે ત્યારે આપણને, કારણ કે સીધી વાત છે, ગુલાબજાંબુ જોયા નથી આપણે, નામે નથી સાંભળ્યું, ચાખ્યાય નથી, ત્યાં સુધી રોટલામાં મજા આવે છે. પણ જ્યારે ગુલાબજાંબુ મળે ને ચાખીએ ને ત્યારે ખબર પડે કે ના, રોટલા કરતાં પણ સ્વાદિષ્ટ વસ્તુ છે. એવી રીતે આજે ગુલાબજાંબુ મનહરભાઈએ ચાખ્યા, બીજા લોકોએ ચાખ્યા, આજે હજારો લોકો ચાખી રહ્યા છે. હજારો લોકો દેશ વિદેશમાં, મને લાગે 14 દેશોમાં આપણા ગુજરાતીઓ આ વિડીયો સાંભળે છે 10 મહિનાથી. એક પણ ફોન નેગેટિવ નથી આવ્યો કે મનહરભાઈ અમને આનાથી ફેર નથી પડ્યો. એમ બધા એમ જ કહે છે અમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ, દ્રષ્ટિ બદલાઈ. આ જ્ઞાનનો સ્વભાવ જ છે. ગીતા જ્ઞાનનો સ્વભાવ શું છે? દ્રષ્ટિ બદલવાનો, ક્રિયા બદલવાનો સ્વભાવ જ નથી. કોઈ કે તમે સ્વામિનારાયણ છો, તમે સતકૈવલ છો, તમે નિરાજ છો, તમે કૃષ્ણને માનો છો, રામને માનો છો, આ બધું છોડી દો અને અહીં દંડવત કરી લો. આ બધાની જરૂર નથી. આવું કે સાહેબ આપણા મનુષ્ય અવતાર જે છે એ એડે જતો રહેશે. 1% ત્યાંથી જ્ઞાન નહીં મળે. કારણ કે ભગવદ્ ગીતાનું સાચું જ્ઞાન, ભગવદ્ ગીતાનું જ્ઞાન એટલે સનાતન જ્ઞાન. હું બધાને કહું છું, એ કૃષ્ણ ભગવાન કે મારી માલિકીનું નથી. સનાતન એટલે હતું, છે ને રહેશે. નો બિગિનિંગ, નો એન્ડ. આને સનાતન કહેવાય. જે જ્ઞાન યોગ વશિષ્ઠે રામને આપ્યું. આપણે રામાયણની કથા તો સાંભળીએ છીએ, પણ રાજ્યાભિષેક થયો, લવકુશની વાત આવીને રામાયણ પૂરું થઈ ગયું. એના પછી શું થયું કોઈ કથાકાર નથી કહેતા. ત્યાં એન્ડ લાવી દે છે સાહેબ. એના પછી રામ ભગવાન વશિષ્ઠજીના આશ્રમમાં જાય છે અને ત્યાં જઈ અને પછી કહે છે કે હવે મને આત્મજ્ઞાનનો ઉપદેશ આપો. અને એમાંથી યોગ વશિષ્ઠ રામાયણ ભાગ 1 અને ભાગ 2 જબરજસ્ત. એ યોગ વશિષ્ઠ રામાયણ એ પણ બંને ભાગ મેં વાંચી કાઢ્યા છે. આ જ જ્ઞાન છે એની અંદર. દ્રષ્ટિ બદલવાનો, કર્મ બંધનમાંથી મુક્તિ કેવી રીતે મળી શકે, જન્મ મરણના ફેરામાંથી છૂટી કેવી રીતે શકાય, એ જે જ્ઞાન અષ્ટાવક્રએ જનકને આપ્યું, વશિષ્ઠજીએ રામને આપ્યું, કૃષ્ણ ભગવાને અર્જુનને આપ્યું. આ જે જ્ઞાન છે એટલું સરળ છે, એટલું સરળ છે. હવે લાગે છે બધાને સરળ 10 મહિના સાંભળ્યા પછી. મનોહરભાઈ અત્યાર સુધી તો અમને કશું સમજ નથી પડતી, આટલું સહેલું છે અમને તો ખબર જ નથી. કે ભાઈ આ મનુષ્ય અવતાર મળ્યો ને હિન્દુસ્તાનની અંદર, એ જ આપણી ક્વોલિફિકેશન. હિન્દુસ્તાનમાં મનુષ્ય અવતાર મળ્યો એ જ આપણી મુક્તિ માટેની, મોક્ષ માટેની ક્વોલિફિકેશન. એ આપણે ક્વોલિફાઈડ થયેલા છીએ, પણ આ જ્ઞાનનો સંજોગ ભેગો થવો જોઈએ. આપણે MSc BEd થયા, ક્વોલિફિકેશન તો છે જ, પણ નોકરીનો સંજોગ ભેગો થાય એટલે તરત જ નોકરી લાગી જાય. ક્વોલિફિકેશન તો છે જ, પણ નોકરી ના મળે તો MSc BEd થયેલો આખી જિંદગી નોકરી વગર પડે, પાણીપુરી લારી કરવી પડે, આવું થાય. એટલે કહેવાનો ભાવાર્થ મારો એટલો કે અર્જુને લાખો લોકોને મારી નાખ્યા. હું બધાને ખાસ કહું છું, હું બહાર છે ને ગીતા જ્ઞાન તો નથી કહેવાય એવું 1 કલાકમાં કે 1.5 કલાકમાં, કારણ કે બધાને ખબર છે આજે 309મો એપિસોડ, રાજા ગોપીચંદનો એપિસોડ આજે મૂકાયો છે, એ 41 મિનિટનો.
309, હજુ 12મો અધ્યાય ચાલે છે. એમાં ભગવાન ભક્તના લક્ષણો, એક લક્ષણનો એક એપિસોડ બને છે. ગઈકાલે આપણે ક્રોધ માટે મૂક્યો હતો. હજુ આગળ બધા લક્ષણો ચાલે છે. એટલે હજુ 1 વર્ષ નીકળી જશે આની પાછળ. એટલું ઊંડું જ્ઞાન છે. કૃષ્ણ ભગવાન એમને એમ નથી બોલ્યા, 4 વખત બોલ્યા. આ બ્રહ્માંડના જેટલા ગૂઢ રહસ્યો છે એનું સૌથી મોટામાં મોટું ગૂઢ રહસ્ય અર્જુન તારી આગળ હું ખુલ્લું કરું છું. અને વિચાર કરો કે જે અર્જુન એમ કે શરૂઆતમાં પહેલા અધ્યાયમાં, ભગવાન હું વાડકો લઈને ભીખ માંગવા તૈયાર છું, પણ આ લોહીથી ખરડાયેલા ભોગો મારે ભોગવવા નથી. તમે કહેતા હોય તો મારે આ નરકમાં જવું નથી. અને વાત એ સાચી. શાસ્ત્રો એવું કે છે, દાદાને મારો, ગુરુને મારો, મામાને મારો, દ્રૌપદ સસરા હતા, આ બધાને તમે સામા પક્ષે આ બધાને મારો, કાકાના દીકરાઓને. તો અત્યારે તો 302 ની કલમ લાગુ પડી જાય, આજીવન કેદ લાગુ પડી જાય. આ સરકાર ના છોડે તો કુદરત કઈથી છોડે? જો અર્જુન, કારણ કુદરત કે અમારે તો અર્જુન હોય કે ગમે તે હોય, સામાન્ય માણસ હોય, કર્મનો સિદ્ધાંત, કુદરતનો કાનૂન એને કહેવાય જેમાં કોન્ટ્રાડિક્શન ના હોય, વિરોધાભાસ ક્યારેય ના હોય. એ ટ્રમ્પને લાગુ પડે, મોદીને લાગુ પડે, રસ્તે રખડતા ભિખારીને લાગુ પડે, બધાને લાગુ પડે. કર્મનો સિદ્ધાંત કોઈને ના છોડે. એટલે અર્જુને જ્યારે ના પાડી કે હું બાળકો લઈને ભીખ માગું, પણ લોહીથી ખરડાયેલા ભોગો મારે ભોગવવા નથી, મારે ગાદી હોવું નહીં જોઈતી, મારે લડવું નથી. મને ખબર છે કે આનું રિઝલ્ટ શું છે, હું નરકમાં જઈશ. ત્યારે હસતા હસતા ભગવાને 700 શ્લોકનું જે જ્ઞાન આપ્યું, જબરજસ્ત આપ્યું. રાજવિદ્યા, રાજગુહ્ય યોગ, એના બીજા શ્લોકમાં તો સાહેબ બોલ્યા છે, અર્જુન હવે હું તને આ સંસારની જેટલી વિદ્યાઓ છે એની સૌથી મોટી વિદ્યા તને કહી રહ્યો છું, જે જાણ્યા પછી આ સંસારમાં કશું જ જાણવાનું રહેતું નથી. ધી એન્ડ. પાવાગઢની ટોચ, ગિરનારની ટોચ, એની ઉપર કશું નથી. હું તને એવું જ્ઞાન આપું છું કે જેની આગળ તારે ભવ કશું જાણવાનું નહીં રહે. ભવ આ ભવમાં નહીં, ભવ. એટલે અર્જુને પછી એને શંકા ગઈ. 7મો અધ્યાય કયો? જ્ઞાન વિજ્ઞાન યોગ, સ્પિરિચ્યુઅલ સાયન્સ હું શબ્દ પ્રયોગ કરું છું, આધ્યાત્મિક વિજ્ઞાન. ભગવદ્ ગીતા એ જ્ઞાન એટલું નથી, વિજ્ઞાન સાથેનું જ્ઞાન છે. એટલે 7મા અધ્યાયના બીજા શ્લોકમાં બોલવું પડ્યું કે અર્જુન હવે હું તને વિજ્ઞાન સાથેનું જ્ઞાન કહું છું. અને એ વિજ્ઞાન અત્યારે 12મો ચાલે છે, 13મા અધ્યાયમાં એ વિજ્ઞાન આખું ખુલ્લું થશે વિડીયોની અંદર, બહુ સરળ ભાષામાં. કે વિજ્ઞાન સાથેનું જ્ઞાન કે જેના ઉપર આ બ્રહ્માંડનો કોઈ માણસ ચોકડી ના મારી શકે, એવું તમે કહું છું. એમાંય બોલ્યા કે એ જાણ્યા પછી આ સંસારમાં તારે કશું જાણવાનું રહેતું નથી. તો કૃષ્ણ ભગવાને અર્જુનને એવી જડીબુટ્ટી કહી સુઘાડી 700 શ્લોકમાં કે પછી એમ બોલ્યો કે કરીશ્ય વચનમ તવ. હવે ભગવાન તમે કહો એમ કરું. તમે કહો દાદાને મારો, દાદાને, ગુરુને મારી નાખું, ગુરુ, બધાનું મારવા તૈયાર છું. આજે સામાન્ય વાત આપણે કરીએ કે આપણે કોઈને એમ કહીએ કે જો ફલોનો તારો દુશ્મન છે કે મારો દુશ્મન છે અને તારે એનું ખૂન કરી નાખવાનું છે, તો સાહેબ ગમે એટલી સોપારી આલીએ ને પૈસા આલીએ તો એ પેલો ના કરે. એનું રિઝલ્ટ એને ખબર છે કે મારે આજીવન જેલમાં જવું પડશે. આપણે જો ના કરીએ તો અર્જુન દાદા, ગુરુ, મામા બધાને મારવા તૈયાર થઈ ગયો. જેમ કહેતો હતો કે મારે સ્વર્ગે નથી જોઈતું, હસ્તિનાપુરની ગાદી નથી જોઈતી. તો મેં પહેલેથી મને આ બધા પ્રશ્નો ઊભા થતા હતા કે શા માટે અર્જુને કેમ કહ્યું હું દાદાને, ગુરુને બધાને મારવા તૈયાર છું. ગળા સુધી એને વિશ્વાસ રહી ગયો
કે હું બધાને મારીશ, છતાં એક પણ કર્મ, એક પણ પાપ મને લાગે નહીં. એ જે ગૂઢ રહસ્ય 700 શ્લોકમાં ખુલ્લું કર્યું અને અર્જુનની દ્રષ્ટિ બદલી. ખાલી દ્રષ્ટિ, અંદર જે દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિ જ ખાલી ફેરવી નાખી. પહેલા અજ્ઞાન દ્રષ્ટિથી જો લડ્યો હોત, ભગવદ્ ગીતા ના કહી હોત અને એમને માન લો કે કૃષ્ણ ભગવાન ના હોત ત્યાં તે વખતે કુરુક્ષેત્રમાં અને અર્જુન લડ્યો હોત તો સાહેબ નર્કમાં જા. કારણ કે 4 ગતિનું આખું વિજ્ઞાન છે, એ આપણે વિડીયોમાં ખુલ્લું કર્યું છે. એટલે 100% નરકે જાય. પણ ભગવાને જે જડીબુટ્ટીની દ્રષ્ટિ જે આખી બદલી કાઢી, અજ્ઞાન દ્રષ્ટિ હતી અનંત અવતારની, એ અજ્ઞાન દ્રષ્ટિ કાઢી અને પછી જ્ઞાન દ્રષ્ટિ ફિટ કરી દીધી. આ દ્રષ્ટિ, આ જ્ઞાનને હૃદયમાં રાખીને તું યુદ્ધ કરીશ તો અર્જુન એક પણ પાપ જો તને લાગે તો મારા માથે. એક પણ કર્મ બીજ નહીં પડે, એક પણ કર્મ બંધન નહીં પડે સાહેબ. અને એવું આ આપણા હિન્દુસ્તાનની અંદર આપણી આંખો સામે અથડાય છે આ જ્ઞાન. લોકો 60, 70, 80 વર્ષનું જીવન જીવીને જતા રહે છે, પણ આ કરોડોનો હીરો જે છે, કરોડોનું જે જ્ઞાન છે, આટલી કિંમત સાહેબ આપણા માટે તો કૃષ્ણ ભગવાન ગીતામાં આવનારા કળિયુગ માટે તો બહુ વેલ્યુ સમજાય છે, બહુ બોલ્યા છે કે આવનારા કળિયુગમાં લોકો આ જ્ઞાનને સમજે, આ જ્ઞાનને સાંભળે. એના 1-2 ઉદાહરણ આપું. અંદર તો બહુ બોલ્યા છે. એક જગ્યાએ એવું બોલ્યા અર્જુનને, અર્જુન તું કોઈ તત્વવેતા પુરુષ પાસે જા, એમને પ્રશ્નો પૂછ અને એ તત્વવેતા પુરુષ તને આ જ્ઞાનનો ઉપદેશ કરશે. આવું કહ્યું અને ગીતા પૂરી કરી. ત્યારે છેલ્લે અર્જુન તૈયાર થઈ ગયો લડવા માટે તૈયાર થઈ ગયો. પછી છેલ્લે 18મા અધ્યાયના 71મા શ્લોકમાં ભગવાન છેલ્લે આપણા માટે, કળિયુગના લોકો માટે બોલ્યા છે કે અર્જુન, મારી ને તારી વચ્ચે જે આ સંવાદ થયો, આ જે જ્ઞાન મેં તારી આગળ ખુલ્લું કર્યું, એ જ્ઞાન જેમ છે એમ કોઈ પણ મનુષ્ય માત્ર શ્રવણમ, સાહેબ આવો શબ્દ, માત્ર સાંભળશે. એટલે ભગવાને અભણ માણસોની હો ચિંતા કરી. કારણ કે અભણ માણસ ભગવદ્ ગીતા કઈ રીતે વાંચી શકે? એ સાંભળી શકે ખરો? જે અભણ, ભણ્યા જ નથી, વાંચતા જ નથી આવડતું. આવું 71મા શ્લોકમાં કહ્યું કે જે મનુષ્ય આ જ્ઞાનનું માત્ર શ્રવણ કરશે, સાંભળશે, તો પણ તું નક્કી જાણી લે કે મૃત્યુ પછી ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે, એમાં કોઈ શંકા નથી. આવું ગીતા પૂરી કરી તે વખતે આવનારા કળિયુગના માણસો માટે બોલવું પડ્યું કે કમસે કમ આવનારા કળિયુગના માણસો આ જ્ઞાનને વધારે નહીં, 1-2% સાંભળે, આત્મસાત કરે તો કમસે કમ આપણું મનુષ્યપણું ટકી રહે. જાનવરમાં તો ના જઈએ આપણે. અને સાહેબ, હું મારી જોખમદારી ઉપર એપિસોડમાં હું વારંવાર મારી જોખમદારી પર ગેરંટી આપું છું. આ ભગવદ્ ગીતાનું જ્ઞાન જે મનુષ્ય 1% જો આત્મસાત કરી લેશે, આખું નહીં, 100% નહીં, આખી ભગવદ્ ગીતા નહીં, 1% જો એના જીવનમાં આત્મસાત થઈ જશે, થોડી ઘણી દ્રષ્ટિ બદલાઈ જશે. કુદરતની તાકાત નથી સાહેબ કે એની મનુષ્યોની ખોવાઈ જાય. આટલી મોટું પ્રોમિસ આલ્યું છે. એટલે હું બધાને કહું છું કે પાશ્વી કર્મો કરનારો માણસ જુઓ, આ જ્ઞાનમાં શું, મને તો લાગે છે કે
આની વેલ્યુ હું તો મનહરભાઈ તો સમજી ગયા છે, એટલે આટલું છાતી ઠોકીને બૂમો પાડીને હું કહું છું કે પાશવી કર્મો કરનારો માણસ, પશુતાના કર્મો કરનારો માણસ, એ જો 24 કલાક બાકી હોય એના મૃત્યુના, અને આ જ્ઞાન જો મળી જાય તો ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન કે અપી ચેત સુદુરાચારો, અર્જુન અતિશય દુરાચારી કર્મો કરનાર માણસ એ પણ જો અનન્ય ભાવે આ જ્ઞાનની ઉપાસના કરે, એટલે બને ભજે, તો એને સાધુ ગણવું. સાધુ શબ્દ વાપર્યો છે કારણ કે થોડા જ સમયમાં જલ્દી એ ધર્માત્મા થાય છે. અને અર્જુન લડવા તૈયાર ના થયો ત્યારે આ જ્ઞાનની વેલ્યુ સમજાવવા માટે બોલ્યા. તું એવું માનું છું કે હું જે તને કહી રહ્યો છું એ સામાન્ય છે? સામાન્ય નથી. એટલે 3જા અધ્યાયમાં કહેવું પડ્યું કે અર્જુન, આ દુનિયાના જેટલા પાપી માણસો છે, જેટલા પાપી માણસો, આવું બોલી તમે વાંચજો ગીતાની અંદર. અર્જુન, આ દુનિયામાં જેટલા પાપી માણસો છે એ પાપી માણસોમાં તું સૌથી મોટામાં મોટો પાપી માણસ હોઈશ, તો પણ આ જ્ઞાન રૂપી નૌકાથી તું તરી જઈશ, બધા પાપોને તરી જઈશ. તમે વિચાર કરો તો આવું કેમ બોલવું પડે? કોન્ટ્રાડિક્શન મોટી થાય. કૃષ્ણ ભગવાન જૂઠા પડે. કઈ રીતે જૂઠા પડે? કર્મ સિદ્ધાંત એવું કે જે કર્યું એ તો ભોગવવું જ પડે. અને કૃષ્ણ ભગવાન એમ કે આ દુનિયાના બધા પાપીઓને ભેગા કર, એમાં મોટામાં મોટો પાપી હોય તો પણ આ જ્ઞાન રૂપી નૌકાથી તું બધા પાપોને તરી જઈશ. તો આવું કઈ રીતે કહી શકે કૃષ્ણ ભગવાન? કારણ કે આવું કહેતો કર્મ સિદ્ધાંત ખોટો પડે. કારણ કે પાપી માણસ જે છે એ પાપી માણસ, એને પાપની સજા તો ભોગવવી જ પડે 100%. અને આમ કહે છે કે તું બધા પાપને તરી જઈશ. અહીંયાથી એની વેલ્યુ સમજાવી જોઈએ આપણને કે ભગવદ્ ગીતાનું જ્ઞાન એ છેલ્લામાં છેલ્લું PhD નું જ્ઞાન. પુસ્તકમાં પહેલું જ ટોપિક મારો લખેલો છે, છેલ્લામાં છેલ્લું PhD નું જ્ઞાન. સાહેબ, બીજું કશું ના થાય ના કહીશ કરશું, પણ હું કહું છું કે કદાચ મંદિરમાં જવાનો કંટાળો થતો હોય ના જશું, બીજું કઈ માળા કરવામાં કંટાળો થતો હોય તો ના કરશો, ચાલશે. પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન મનુષ્ય અવતારમાં જેને નથી મેળવ્યું ને, એક કરોડોનો આ હીરો મનુષ્ય અવતાર, એ આપણે કોડીના મૂલે ખોઈ નાખીએ છીએ. આપણે, હું બધાને કહું છું ખાસ, કારણ કે કૃષ્ણ ભગવાન જો આ વાત કરતા હોય કે પાપી માણસ પણ આનાથી તરી જાય, તો કર્મ સિદ્ધાંત એવું કહે છે કે પાશવી કર્મો કરનારો માણસ, કુદરતનો કાનૂન એવું કહે છે કે પાશવી કર્મો કરનારો માણસ એ મૃત્યુ પછી જાનવર ગતિને પામે છે. જાનવર ગતિને. પણ કોણ? જો ચારેય ગતિનો આપણો જે સ્વસ્તિક સાથીઓ છે ને, સાથિયાના 4 આરા છે. એ 3 નહીં 5 કેમ નહીં 4 જ કેમ? તો એનું સોલ્યુશન મને મળી ગયું છે. 4 ગતિના 4 આરા બતાયા છે, અને ફુંદરડી બતાવી છે, આમ ચકરડી સાથિયાની. એ 4 ગતિમાં આપણે બધા અનંત અવતાર, અનંત ગણી ના શકાય એટલા અવતારથી આપણે ડેવલપ થતા થતા એક નિગોદ, 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, બધામાં ફરતા 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 ફરતા, શાસ્ત્રો કહે છે 84 લાખ ફેરા, એ ડેવલપ થતા 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 આ મનુષ્ય અવતાર મળ્યો. પણ આ ડેવલપ થયા પછી હવે કોઈ એમ કે હવે ફરી 84 લાખમાં ફરવું પડે, એ વાત ખોટી. ફરી 84 લાખમાં ના ફરવું પડે. 84 લાખનું ડેવલપમેન્ટ કરીને આવ્યા આપણે. એ આખું વિજ્ઞાન છે. એ એપિસોડમાં બધું ખુલ્લું થશે, એટલે ખોલી નાખજો. એટલે જો ભગવાન આવું કહેતા હોય તો કર્મનો સિદ્ધાંત ખોટો પડે. કર્મનો સિદ્ધાંત એવું કહે છે કે જેને જાનવર ગતિના કર્મો કર્યા છે
પાશ્વી કર્મો બધાને કહું છું વારંવાર, એટલે કદાચ કોઈને અંદરથી જાગૃતિ આવી જાય એટલે હું લાલ ઝંડી બતાવું છું, બધાને લાલ ઝંડી બતાવું છું. કદાચ કોઈક જાગી જાય, છેલ્લે કોઈક મારો વિડીયો સાંભળે અને જાગી જાય અને એનું જીવન બદલાઈ જાય અને જેસલ જાડેજામાંથી જેસલ પીર બની જાય તો એનું પુણ્ય મનહરભાઈને લાગે. હું નિમિત્ત બનું એનો. એટલે હું કહું છું, પાશ્વી કર્મ કોને કહેવાય? તુલસીદાસે કહ્યું, પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતના કીજે હરી ના મિલે તો તુલસી કટે જુબાન. આ કળિયુગના માણસો માટે બોલ્યું. પારકું ધન, પારકી સ્ત્રી અને પારકો પુરુષ એ સાક્ષાત નરકનું કારણ છે સાહેબ, ચેતી જજો ખાસ. આ પાશ્વી કર્મો છે, પાશ્વી કર્મ. પારકું ધન જે અત્યારે માજા મૂકી છે, મફતનું, બીજાને દુખી કરી, બીજાની આંતરડી કકડાવવાની અને એના હકનું આપણે જૂટવી લેવાનું, એ બધા પાશ્વી કર્મ. કુદરતનો કાનૂન એવું કહે છે, ક્ષણે સેકન્ડે કર્મ બીજ પડી રહ્યું છે મનુષ્ય માત્રમાં, એક સેકન્ડે. અત્યારે આપણે બેઠા છીએ તો અંદર પ્રોસેસ ચાલુ છે. જન્મથી મોત સુધી એક રીલ પ્રોજેક્ટર પર ચડી ગઈ છે. એટલે મેં શોલે પિક્ચરનું ઉદાહરણ આપેલું, કારણ કે મારે આ વિજ્ઞાન સમજાવવું છે બધાને. અને આ વિજ્ઞાન સાહેબ 100% કુદરતનું વિજ્ઞાન છે, સનાતન વિજ્ઞાન છે. કે શોલે પિક્ચર થિયેટર ઉપર ચડી ગયું, આપણે જોવા બેઠા તો શોલે 3 કલાકનું પિક્ચર તો આખી સ્ટોરી ફિક્સ થઈ ગઈ, ડાયલોગ ફિક્સ થઈ ગયા. ક્યારે ફિક્સ થઈ ગયા? રમેશ સિપ્પીએ જ્યારે શોલે પિક્ચર બનાવ્યું, એનું શૂટિંગ થઈ ગયું, એનું એડિટિંગ થઈ ગયું અને એ પ્રિન્ટ આખી થિયેટરમાં આવી ગઈ. પછી આપણે પિક્ચર જોવા બેઠા ને આપણે એમ કહીએ કે છેલ્લે અમિતાભ બચ્ચન ના મરવો જોઈએ, કેમ મરી ગયો? થિયેટર વાળાને આપણે કમ્પ્લેન કરીએ. એટલે હજુ અડધો કલાક નહીં થયો પિક્ચરનો, સંજીવ કુમારના હાથ કપાઈ ગયા ઠાકુરના. આવું પિક્ચર આ ના કપાવવા જોઈએ. થિયેટર વાળો કહે છે કે ભાઈ જ્યાં રમેશ સિપ્પી પાસે, ડાયરેક્ટર પાસે, એવું કહે છે કે મનહરભાઈ, જ્યારે પિક્ચરનું શૂટિંગ થતું હતું તારે તમે આયા હોત તો એમાં ફેરફાર આપણે કરી શકો. હવે ના થાય. હવે તો જે છે જોવાનું જ છે તારે. બાપાની બોય જાલી. એટલે ગીતાની અંદર 13મો અધ્યાય આવશે. પ્રકૃતિ અને આત્માનું જે વિજ્ઞાન ખુલ્લું કર્યું છે 13મા અધ્યાયની અંદર, એક જ શબ્દ કાર્ય કારણની અંદર તો આખું વિજ્ઞાન ખુલ્લું કરી દીધું. એટલે ક્ષણે કારણ શરીરમાં નવું બીજ પડી રહ્યું છે અત્યારે. અને ગયા ભવની જે પ્રિન્ટ છે, જે થિયેટર પર ચડી ગઈ છે, એ થિયેટર પર ચડી ગયેલી પ્રિન્ટ એ આજે આપણે કમ્પ્લેન કરીએ કુદરતને કે આવું ના હોવું જોઈએ. મારો દીકરો કેમ 18 વર્ષની ઉંમરે મરી જાય, મને કેમ કેન્સર થાય, મારે ડોક્ટર થવું હતું છતાંય હું ડોક્ટર ના થઈ શક્યો, કેમ આવું? ગીતાની અંદર છેલ્લા શબ્દોમાં કહી દીધું, અર્જુન, જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે, એમાં નિગ્રહ કશું ના કરી શકે, કંટ્રોલ કશું ના કરી શકે. પ્રકૃતિ જે છે કહેવાય, પ્રકૃતિને પ્રાણ બે સાથે જાય સ્મશાનની અંદર. એટલે હું વારંવાર કહું છું કે મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે મનહરભાઈના ઘરથી મનહરભાઈનું સ્મશાન 1/2 કિલોમીટર દૂર છે, પણ એ 1/2 કિલોમીટરનું મારા ઘરથી સ્મશાનનું અંતર કાપતા મારે 70-80 વર્ષ લાગી જાય. યાર, આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે. વિચાર કરો.
ખાલી આટલી જ મંજિલ છે આપણી, આટલો જ રસ્તો કાપવાનો છે. છેલ્લે તો લાસ્ટ મંજિલ આટલી જ છે. ઘરમાં સુવાડી દીધા નીચે, એ તમારી મંજિલ, સ્મશાન સુધીની મંજિલ. બધું સપનું સાહેબ, ઉઘાડી આંખનું સપનું, રાતની આંખનું સપનું. જનક રાજાએ આ જ્ઞાન, અષ્ટાવક્રએ આ જ્ઞાન જનક રાજાને આપેલું. રાતનું સપનું, આંખ બંધ થાય અને ચાલુ થાય. આંખ ખુલે, મનહરભાઈને રાજમહેલ મળ્યો હોય સપનામાં, મોટો રાજમહેલ મળ્યો હોય, વૈભવ મળ્યો હોય, રાજા બન્યા હોય, 92 લાખ માળવાના ધણી, ઊંઘમો ને ઊંઘમો બરાબર મલકાય, ઊંઘમો ને ઊંઘમો, આંખો બંધ હોય સપનામાં. જેવી આંખ ખુલે, આ શું? બધું ગાયબ, જીરો. સપનું જીરો થઈ ગયું. આંખ બંધ થઈ, સપનું ચાલુ થયું. આંખ ખુલી, સપનું પૂરું થયું. બાળક જન્મ્યું, આંખ ખુલી, કુદરત કે તારું સપનું ચાલુ થયું. આ સંસાર એ સપનું છે. સતી તોરલે કહેવું પડ્યું કે જેસલને કહ્યું કે સપના જેવો છે સંસાર, માથે ભમે મોટો કાળ. આજે 57 વર્ષ મારા થયા. 57 વર્ષ પહેલેના મનહરભાઈ મરી ગયા. 56 વર્ષના મનહરભાઈ, કશું નથી અમારું હતા. એક ક્ષણ મારી પાસે નથી. વિચારો, આ વિચારો. 56 વર્ષના મનહરભાઈ મરી ગયા, સપનું થઈ ગયું, ઉઘાડી આંખનું સપનું. બાળક, પરમ દિવસના વિડીયોમાં કહ્યું, બાળક જન્મે, ખબર નથી હોતી. આ દ્રષ્ટિ જુઓ. પેડા વેચો, જલેબી વેચો, જે મીઠાઈ, ઉત્સવ, બર્થડે બધું મનાવો, પણ એક વાત મગજ અંદર દ્રષ્ટિમાં હોવી જોઈએ. બાળક જન્મે ત્યાંથી ગોટું સ્મશાન, એની મંજિલ. વચમાં જે સ્ટેશનો આવે એ તો સ્ટેશનો છે મુસાફરના. હું અમદાવાદથી સુરત જવા નીકળ્યો, બોમ્બે જવા નીકળ્યો. બોમ્બે મારું ડેઝિગ્નેશન છે, મારે બોમ્બે પહોંચવાનું છે. અહીંયાથી બેઠો, અમદાવાદમાં મારી જોડે 2 ભાઈબંધો બેઠા, થોડી વાતચીત થઈ, ઓળખાણ નીકળી, ગમે તે આમ પ્રેમ સંબંધ બંધાયો કે લાગણી થઈ. બરોડાનું સ્ટેશન આવ્યું, પેલો તો ઉતરી પડશે, હું નથી ઉતરી પડતો. લાગણીને વશ થઈ, કારણ મને ખબર છે એની ટિકિટ બરોડાની છે, મારું ડેઝિગ્નેશન બોમ્બે છે. બરોડાથી બીજો માણસ બેઠો, એની સાથે વાતચીત થઈ. સુરત આવ્યું, ત્યાં સુધી થોડો આમ ભાવ કેળવાયો, પ્રેમ ભાવ કેળવાયો. પેલો વેચવા આવે ફેર્યો, સિંગદાણા લીધા, આપણે પૈસા કાઢ્યા, એમના પૈસા આપણે આપી દીધા. આવો પ્રેમ સંબંધ બંધાયો, લાગણી, ઓળખાણ થઈ. એકબીજાનો ફોન નંબર લીધો, એડ્રેસ લીધું. સુરતનું સ્ટેશન આવે ત્યારે લાગણીમાં આવીને પેલા સ્ટેશન નહીં ભૂલી જતા, ઉતરવાનું. તમે જોજો, ગમે એવી લાગણી હોય પણ એને ખબર હોય કે આ હવે ઉતરોન આવ્યું, આ સુરત આવ્યું, મારું સ્ટેશન આવ્યું. જેવું સ્ટેશન આવે એટલે પેલો ઉતરી પડે. અને આપણે એવા ગોંડા નહીં કે એની પાછળ લાગણીને વસ થઈ ઉતરી પડીએ છે. સાહેબ, આ ટ્રેન જ છે, કશું છે નહીં. આ ડબ્બામાં બેઠા આપણે, અને ડબ્બામાં બેઠા પછી 5 વર્ષ પછી બેન આવી મારે ઘેર બીજા સ્ટેશનથી. આ બેન આવી તો બેન નથી તોય હું હતો, પણ આ ડબ્બામાં બેન આવી, એની જોડા સંબંધો, વ્યવહાર હિસાબના સંબંધો બંધાયા. આગળથી બેઠેલા પપ્પા, આગલા સ્ટેશનથી પપ્પા બેઠેલા, પછી બીજા સ્ટેશનમાં મમ્મી બેઠી, પછી હું બેઠો. મમ્મી પપ્પા જોડે સંબંધો થયા, પ્રેમ લાગણી થઈ. આગલા સ્ટેશન પપ્પાનું આવ્યું, પપ્પા ઉતરી ગયા, મમ્મી ઉતરી. મારું ડેઝિગ્નેશન શું બોમ્બે છે, હું ત્યાં ઉતરી જઈશ. કશું મૃત્યુ એટલે શું છે સાહેબ? મારે ભય અને ભીખ ના નીકળે એને જ્ઞાન ના કહેવાય યાર. ગીતા જ્ઞાન ભય અને ભીખ કાઢી નાખે, મૃત્યુનો ભય કાઢી નાખે. એટલે ગમે બાળક જન્મે ત્યારથી તમે જુઓ, આપણને એમ લાગે કે મોટો થઈ રહ્યો છે. કુદરત કે ના, તારી દ્રષ્ટિમાં તું માનું છું કે ક્ષણે ક્ષણે એ માણસ જીવી રહ્યો છે. કુદરત કે છે અમારું વિઝન, અમારી દ્રષ્ટિમાં ક્ષણે ક્ષણે તું મરી રહ્યો છું. સાહેબ, આ દ્રષ્ટિ કોઈનામાં નથી.
આ દ્રષ્ટિ કેળવવાની છે. ક્ષણે ક્ષણે દરેક મનુષ્ય, હું તમે બધા ક્ષણે ક્ષણે આપણે મરી રહ્યા છે, પણ આપણે આનંદ એ લઈએ, હું ક્ષણે ક્ષણે જીવી રહ્યો છું, હું જીવી રહ્યો છું. આટલી જો એને ખબર પડી જાય, બર્થડે ઉજવે ને, મારી સ્કૂલમાં બાળકોની બર્થડે ઉજવે, મારી બર્થડે ઉજવે, મારી બર્થડે આવે, બાળકો બધા ઉજવે, એટલે હું એમને પછી છેલ્લે ઉપદેશ આપું, એમને કહું કે મનહરભાઈનું 1 વર્ષનું આયુષ્ય ટૂંકું થયું, એક ડગલું મનહરભાઈ મોતના મુખની નજીક ગયા. તો એ આનંદ મનાવવાનો એ સુખનો સમય છે કે દુઃખનો સમય છે? હું એક ડગલું મૃત્યુની ખીણમાં પડી જવાનું છે, એની નજીક જઈ રહ્યો છું સાહેબ. એટલે બધાને કહું છું કે વિઝન એવું રાખો, દ્રષ્ટિ એવી રાખો કે સાહેબ આ અવતારની અંદર આ દ્રષ્ટિ જો બદલાઈ જશે, જીવન જીવવાની દ્રષ્ટિ, આર્ટ ઓફ વિઝન, તો કમસે કમ જાનવર ગતિના કર્મ, જાનવર ગતિમાં ભગવાને એટલે કહ્યું અતિશય દુરાચારી કર્મો કરનાર માણસ, જેને આખી જિંદગી પાશ્વી કર્મો કર્યા છે, એને પણ જો આ જ્ઞાનનો સંજોગ ભેગો થઈ જાય, આ જ્ઞાનનો સંજોગ ભેગો થઈ જાય, તો એ પોતાની ગતિને બદલી શકે છે. એ સત્તા જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી આપણી પાસે છે. કુદરત કે જન્મ અમે નથી આપતા, જન્મ તું તારી રીતે નક્કી કરું છું. સંપૂર્ણ સત્તા આપણને 2 સત્તા આપી છે, 2. એક ભાવ સત્તા, જે ભાવથી આપણી ગતિ નક્કી થાય છે. અર્જુન, સ્વભાવજન્ય કર્મથી બંધાયેલો તું અહંકારથી એમ માનતો હોય કે યુદ્ધ નહીં કરવું, નથી કરવું, છતાં તારે યુદ્ધ કરવું જ પડશે. એટલે જીવનની અંદર જે સીન આવ્યું, જે ફિક્સ થઈ ગયું, બાળકનો જન્મ થઈ ગયો ત્યાંથી મૃત્યુ સુધી, એટલે હું કહું છું કે આ દુનિયાની અંદર કોઈ પણ મા બાપ કે કોઈ પણ શિક્ષક કે કોઈ પણ પ્રોફેસર કોઈને પણ ડોક્ટર, વકીલ કે એન્જિનિયર ના બનાવી શકે. કોઈ કહેતો હોય ગીતાએ ચોકડી મારી છે, કોઈ ના બનાવી શકે. હું કોમર્સ ટીચર છું, મારો એક વિદ્યાર્થી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યો, તો હું એમ કહું કે મેં ભણાયો, મેં ચાર્ટર્ડ એકાઉન્ટ, એટલે ભાઈ મારા ક્લાસમાં 60 વિદ્યાર્થી હતા, 60 ને એક સરખું બનાવ્યું છે, ભેદભાવ વગર. 60 માંથી એક જ કેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યો? એક દારૂડિયો બની ગયો, એક્સપાયર થઈ ગયો મારો વિદ્યાર્થી, ભયંકર દારૂડિયો, 24 કલાક રેટ રહે, હમણાં ગઈ સાલે એક્સપાયર થઈ ગયો. તઈ મનહરભાઈ કેમ નહીં કહેતા કે મારો ભણાયેલો છોકરો દારૂડિયો થઈ ગયો? એ કોણ? કારણ સારું કર્યું ત્યારે મેં કર્યું, ખરાબ કર્યું કુદરત તે કર્યું કે છે. ત્યારે કુદરત કે તને ગુનો લાગશે. કાં તો બધું હું કરું છું એવું માન, કાં તો બધું મને સોંપી દે, મારા પર સોંપી દે. એ જ કરતાપણાનો અહંકાર. 2 સત્તા મનુષ્ય ભાવમાં આપી છે સાહેબ. એ 2 સત્તાનો ભરપૂર લાભ ઉઠાવીએ, આપણે ભરપૂર લાભ ઉઠાવીએ, અને એવો લાભ ઉઠાવીએ કે સાહેબ આ મનુષ્યપણું આપણું ના જાય. મૃત્યુ પછી 1,00,000% ગેરંટી કૃષ્ણ ભગવાને 5260 વર્ષ પહેલા તો ગેરંટી આપી છે. પણ આજે હું ગેરંટી આપું કે 1% જો ભગવદ્ ગીતાનું જ્ઞાન આત્મસાત થઈ જાય આ મનુષ્ય અવતારની અંદર, તો સાહેબ એના માટે જાનવર ગતિના દરવાજા બંધ થઈ જાય. એનું આખું વિજ્ઞાન છે. કોઝલ બોડી, એટમ, નેચરનો ક્લાઉડ, કોઝલ બોડી કઈ જાય છે, એ બહુ ઊંડું વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાન જાણ્યા પછી હું કહી શકું છું, ગોડને ચાખ્યા પછી. બાકી વાતો ગુનો લાગે કુદરતનો, ના બોલાય આવું, કુદરતનો ગુનો લાગે. એટલે પાશ્વી કર્મો કર્યા હોય, છેલ્લા 24 કલાકમાં આ જ્ઞાનનો સંજોગ ભેગો થઈ જાય ને, 24 કલાકમાં આ જ્ઞાન આત્મસાત કરી લે, આખી ગતિ સુધરી જાય. ભાવ સત્તા આપી છે ભગવાન કે તને ક્રિયા સત્તા તારી પાસે નથી. ક્રિયા સત્તા જન્મથી મોત સુધી એ તો અમારા 5 એવિડન્સ છે, 5 સંજોગો ગીતામાં કયા 13મા અધ્યાયમાં.
એ 5 સંજોગો ભેગા થઈને કર્મ સિદ્ધ થાય છે. પણ અર્જુન અજ્ઞાનથી મોહ પામેલો મૂઢ માણસ, આપણને મૂળ કયા છે ગીતાની અંદર ભગવાને? અત્યાર સુધી આપણે મૂઢ હતા, હું મૂઢ હતો. ભગવાન બોલ્યા કે કોઈ પણ કર્મ સિદ્ધ થાય છે એના 5 કારણો છે. આ 5 કારણો હોવા છતાં અજ્ઞાની અને મૂળ માણસ તો એમ માને છે કે હું જ કરું છું બધું. બસ આજ દ્રષ્ટિ અર્જુનની બદલી નાખી. એટલે 5 સંજોગો એવિડન્સ અમારા, અને તું એમ માનું છું કે મારાથી, હું કરું છું મારાથી થયું. એટલે હું ઉદાહરણ આપું છું કે ચા બનાવી હોય, મનહરભાઈ આયા મહેમાન, ચા બનાવી હોય, ઘરવાળા કે જોરદાર ચા બનાવજે. એ ચા બનાવે, મસ્ત મસાલાવાળી ચા બનાવી હોય, બેન કે છે જોરદાર ચા બનાવી, જોરદાર ચા બનાવી, ટેસ્ટી, ગોલ્ડન, હોટલ જેવી, 5 સ્ટાર હોટલ જેવી. પણ જો સંપૂર્ણ કરતા, ચાના બનાવનાર સંપૂર્ણ કરતા એ પોતે નથી. કેટલા એવિડન્સ ભેગા થાય તો ચા બને. જો પોતે કરતા હોય તો ચાની ભૂકી ના હોય અને ચા બનાવે તો ખરા, ગેસ ના હોય અને ચા બનાવે તો ખરા, પાણી ના હોય અને ચા બનાવે તો ખરા. કુદરત આ કહેવા માંગે છે કે એવિડન્સ, 5 એવિડન્સ, 13મો અધ્યાય ચાલુ થશે ત્યારે 5 સંજોગો કયા છે. એક સંજોગ ઉપર 2-3 એપિસોડ બનશે. એટલું ડિટેલમાં જઈશું, સિમ્પલ સરળ ઉદાહરણો દ્વારા. અને ત્યારે મારું એક જ લક્ષ્ય છે કે આ 5 સંજોગો એવા ફોકસ કરવા છે વિડીયોમાં, એવા ફોકસ કરવા છે કે શિરાની જેમ ઉતરી જાય અને બધાને અંદરથી દ્રષ્ટિ બદલાઈ જાય, કરતાપણાનો અહંકાર નીકળી જાય. એટલે આ જે વાત કરી ભગવાને કે શોલે પિક્ચર ચડી ગયું, અડધા કલાક પછી સંજીવ કુમારના હાથ કપાઈ જવાના, શૂટિંગ થઈ ગયું, બાળક જન્મ્યું, તે મૃત્યુ સુધીની આખી બ્લુપ્રિન્ટ. કુદરત કે જ્યાં સુધી તારા શ્વાસ ચાલુ છે ત્યાં સુધી તારી પાસે ભાવ સત્તા છે, પણ શ્વાસ બંધ થઈ ગયા એટલે તારું કારણ શરીર, જેમાં બીજ પડ્યા છે, ભાવ બીજ પડ્યા છે, કર્મ બીજ પડ્યા છે, એ અમારા એ પ્રોગ્રામ, એ સોફ્ટવેર અમારા કોમ્પ્યુટરમાં ફિટ થઈ જશે. અને એ કોમ્પ્યુટરમાં ફિટ થઈ ગયા પછી એ સોફ્ટવેર, એ પ્રોગ્રામ જેવો છે એવો જ આવતા ભવે જન્મથી મોત સુધી જોવો પડશે તારે. અને તે વખત તું એમ કહીશ કે કેમ મેં આખી જિંદગીમાં કોઈનું ખોટું નથી કર્યું, છતાંય મને કેન્સર કેમ થયું ભગવાન? મેં કોઈનું ખોટું નથી કર્યું તોય મારો 10 વર્ષનો દીકરો કેમ લઈ લીધો તે ભગવાન? કુદરત કે તારો જ પ્રોગ્રામ ગયા ભવનો અમારા કોમ્પ્યુટરમાં ફિટ થયો અને એ જ પ્રોગ્રામ હવે પ્લે થાય છે. તે જેવું શૂટિંગ કર્યું છે એવું પ્લે તારે કરવું, એવું પ્લે અમે કરીએ છીએ. તારે બાપાની બોઈ ઝાલીને જોવું પડશે, કારણ કે શૂટિંગ તારું કરેલું છે. અમે જવાબદાર કઈ છીએ અને શૂટિંગ કરવાની સત્તા તને પૂરી આલેલી. હવે તે છે તે ગધેડા જેવું શૂટિંગ કર્યું હોય આખી જિંદગી, 60-70 વર્ષ સુધી ગધેડાના જ સીન નાખ્યા હોય, ગધેડાના જ કર્મો બાંધ્યા હોય, તો કુદરત કહે છે કે તારો પ્રોગ્રામ જે ફિટ થયો અમારા ક્લાઉડની અંદર, એ પ્રોગ્રામ ગધેડાનો ફિટ થયો, કોઝલ બોડી, કારણ શરીર. પછી આવતા ભવે એ પ્રોગ્રામમાં ગધેડું જ દેખાય તને. તારા ગધેડાના અવતારમાં 2 પગ તો હતા, એમાંથી 2 એક્સ્ટ્રા આપીશું, પૂછડું બોનસમાં મફત આપશું. અને તે અમારા પાવાગઢમાં મોકલે શું દશા થાય? બધાને કહું છું, પાવાગઢ આયા હોય બધાને ખબર હોય, અમારે ગધેડોનું છોરોને લઈને જાઉં પ્રવાસમાં તો એ જ્ઞાન આપવું ઊભો રાખીને. ગધેડોનું શું હોય ખબર છે બિચારા? 2 બાજુ 2 બાટલા હોય ગેસના, 15-15 કિલોના, ઉપર 25-50 કિલોનું બાચકું હોય, પગથિયા પર ચડાવે. એક હોટી રમાવે ને તે થોડી બેટરી ચાર્જ થઈ જાય, તે 5 પગથિયા ચડી જાય, પછી બેટરી ઉતરી જાય,
પાછી પેલો એક ખોટી રમ રમાવે, પાછો 5 પગથિયાં ચડે. હવે ગધેડાનો પ્રોગ્રામ આખો સેટ થયો હોય અને જો ગધેડામાં ગયા અને એમાંય પાવાગઢમાં જન્મ મળી ગયો શું દશા થાય? મને હારું આ થાય. આ કેવા જીવો હશે, આ કેવા જીવો હશે, ગયા ભાવમાં કેવા કર્મો કર્યા હશે તે અમને બીજે દુનિયામાં કોઈ જગ્યાએ ગધેડા ના કર્યા ને પાવાગઢમાં જ ગધેડા કર્યા. કેટલા ભયંકર કર્મો હશે. એટલે કુદરત કહે છે આ સત્તા સમજી લે. મારે આ જ સમજાવવું છે. ગીતા જ્ઞાન તો વિડીયોમાં સાંભળી લેજો બધું. પણ 2 સત્તા આપી છે અને એ 2 સત્તાને લીધે કૃષ્ણ ભગવાન છાતી ઠોકીને બોલ્યા કે અર્જુન, આ દુનિયાના જેટલા પાપી માણસો છે એનો મોટામાં મોટો પાપી હોઈશ ને તો પણ આ જ્ઞાનરૂપી નૌકાથી તું સર્વ પાપોને તરી જઈશ. આ ખોટું નથી બોલ્યા સાહેબ, ગપ્પું નથી માર્યું. કર્મ સિદ્ધાંત ખોટો નથી પાડ્યો. આની પાછળ મનુષ્યને જે 2 સત્તા મળી છે, 2 સત્તાની કોઈને ખબર નથી. નંબર 1 ભાવ સત્તા આપી છે. ભાવ સત્તા, ભાવમાં કર્મ બીજ પડે છે, પ્રકૃતિમાં નહીં. આ જે પ્રકૃતિ છે એ પરિણામ છે, એ રિઝલ્ટ છે. 13મા અધ્યાયમાં કાર્યકારણ શબ્દ આપ્યો છે. તે વખતે આનું વિજ્ઞાન ખુલ્લું થશે. એક જ શબ્દ આપ્યો છે કાર્યકારણ 13મા અધ્યાયમાં. કોઈ શબ્દ નથી પકડ્યો આજ સુધી કાર્યકારણ જેના પર આખું પ્રકૃતિનું ને એનું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે એને કોઈ સમજી નથી શક્યું. કાર્યકારણ એટલે કુદરત કહે છે કે તારી પાસે ભાવ સત્તા છે. ભાવથી કર્મ બંધાય છે, ક્રિયાથી કર્મ બંધાતું નથી. મન વચન કાયાથી કોઈ પણ જીવને નિરંતર સુખ આપવાના ભાવ કર, સુખ આપવાના ભાવ કર. બસ સુખ અપાય છે કે નથી અપાતું એ અમારા પર છોડી દે. કારણ કે એ સત્તા તારી પાસે નથી, ક્રિયા સત્તા નથી. કારણ કે ક્રિયા સત્તા એ તો 5 કારણો, 5 એવિડન્સ અમે ભેગા કરીએ. એક ગરીબ માણસ છે, ભિખારી માણસ છે અને આપણે જઈએ છીએ, 100 રૂપિયા આપવાની ઈચ્છા થઈ, આપણને ભાવ થયો, 100 રૂપિયા ઈચ્છા, 100 રૂપિયા દાન આપવાનો ભાવ થયો, નો ડાઉટ 100 રૂપિયા આપવાનો ભાવ થયો. અંદર જે કોઝલ બોડીમાં જે ભાવ બીજ પડ્યું એ પુણ્યનું પડ્યું. આપણું પુણ્ય કમાયા. પુણ્યની ડેફિનેશન સિમ્પલ, પાપ ને પુણ્યની ડેફિનેશન બહુ સિમ્પલ છે. મન વચન કાયાથી નિરંતર બીજાને સુખ આપવાના ભાવ કરો તો પુણ્ય બંધાય અને બીજાને દુઃખ આપવાના ભાવ કરો તો પાપ બંધાય. બસ આટલું ટૂંકું ટચ સહેલું સટ કરીને આલી દીધું છે. આટલું રોજ હોજે હુતી વખત 5 મિનિટ ચોપડો તપાસી લેવાનો. સવારથી હોજ સુધી કોઈને દુઃખી કરવાના ભાવ થયા છે મારામાં? બસ ક્લિયર. એ આખો દિવસ આપણો હ્યુમિનિટી, માનવતાનો ગયો. પાશ્વી કર્મ એક પડ્યું નથી. એટલે ભાવ સત્તા જે આપી છે, ક્ષણે ક્ષણે જે કર્મ બંધાય છે એ ભાવ કર્મ. જેવો ભાવ એવો ભવ, જેવી મતિ એવી ગતિ, એવા આપણા શાસ્ત્રોમાં, વેદોમાં ને ભગવદ્ ગીતામાં કહ્યું છે. હે અર્જુન, મૃત્યુ સમયે જે મનુષ્ય જેવા જેવા ભાવનું સ્મરણ કરતો શરીર છોડે છે એ જ ભાવને નિસંદેહ બીજા શરીરમાં પામે છે. જબરજસ્ત વાત કરી દીધી. આખું ભાવ વિજ્ઞાન ખુલ્લું કરી દીધું. ભાવ વિજ્ઞાન ગીતામાં ખુલ્લું કર્યું. સ્વભાવજન્ય કર્મ, સ્વભાવથી જે કર્મ બંધાય છે. ત્રિગુણાતીત 3 ગુણોવાળી પ્રકૃતિ એ 17મા અધ્યાયમાં આવશે, 16મા 17માં. પણ આ જે સત્તા છે ભાવ સત્તા, એટલે હું ખાસ કહું છું ઉદાહરણ આપીને. ઉદાહરણ દાખલા હાથે સમજાવું એટલે મગજમાં બેહી જાય. એક માણસ ચોરી કરે છે પણ અંદરથી ચોરી નથી કરવી, આ ચોરીના કર્મમાંથી છૂટવું છે એવા અંદર ભાવ કરે છે. કુદરત કહે છે એને ચોરી કરી એની વેલ્યુ અમારી નજરમાં નથી. એને સહી શું કરી અંદર, એનો અહંકાર શું કહે છે? તો અહંકાર એવું કહે છે કે ચોરી ના કરવી જોઈએ, મારે આમાંથી છૂટવું છે. બસ આમાંથી છૂટવાનો ભાવ તે કર્યો, અંદરથી ચોરીનું બીજ ઉડી ગયું.
આ ભાવમાં ચોરીની પ્રકૃતિ એનો હિસાબ હશે, એ હિસાબ તો ચૂકવવો પડશે. અજ્ઞાન દશામાં બીજ નાખ્યું છે, ચોરી કરી, પોલીસે પકડ્યો, દંડા માર્યા, 5 વર્ષની સજા થઈ, બધું થશે, પણ અંદર ફિલિંગ થયું કે હવે ચોરી કરવી નથી. એ ભાવ થયો. કુદરત કે તું ચોરીની પ્રકૃતિમાંથી છૂટી ગયો. આવતા ભોગે અંદર ચોરીનો ભાવ નથી થયો, એટલે કોઝલ બોડીમાં ચોરીનો એટમ કોટેડ નહીં થાય, એને ચોરીનું કોટિંગ નહીં લાગે. અને એટલે અમારા પ્રોગ્રામમાં જ્યારે તારું આવશે અમારા કોમ્પ્યુટર પર, ત્યારે એમાં ચોરીનું સીન હોય નહીં, કારણ કે શૂટિંગ ચોરીનું તે કહ્યું નથી, એટલે ચોરીનું સીન હોય નહીં. કુદરત આ કહે છે. અને એક સાધુ બ્રહ્મચારી હોય, ભગવા પહેર્યા હોય, ગળામાં રુદ્રાક્ષની 8-10 માળાઓ હોય, મેકઅપ કરેલો હોય. હવે તો ઘણા માગવા આવે છે અમારે ત્યાં, તો બધા જોપે મેકઅપ કરે. તળાવ હોય, નદી હોય ને, એક પા જાય અને ત્યાંથી તો આયા હોય મિથુન ચક્રવર્તી જેવા, પેન્ટ શર્ટ ને ટી શર્ટ ને બધું પહેરીને આયા હોય, પછી બધું થેલામાંથી કાઢે. અમે જોયું, અરીસો લઈને બે, પછી મહારાજનો મેકઅપ કરે, સાધુનો મેકઅપ, અને સાધુનો મેકઅપ કરીને પછી ગામમાં આવે. એટલે બધા છે ને બાપજી 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 કરે. અને હું તો બધી બહેનોને ગમ્મતમાં કહું, મારા ગામમાં મારી બધી બહેનો છે ને એમને કહું ગમ્મતમાં, મગ એ આયા હોય ને ત્યારે પુરુષો કોઈ ઘેર ના હોય, બધા નોકરી ધંધા પર હોય. તે પેલા શું કરે મારા બેટા, એ બહુ ટેવાયેલા હોય, એમને ખબર કે બપોરના સમયે જઈએ ને તો કોઈ પુરુષ ના હોય, બહેનો એકલી હોય. એટલે બહાર આવીને છે ને તમે બાઈનું ના ખોલો ને તો એવું એનું ગોખેલું ભાષણ ચાલુ કરે ને, सारा 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 शब्दों बोले, ऐसा हो जाएगा, ऐसा आपका बहन जी आपका तो ऐसा योग है, लक्ष्मी की वर्षा हो जाएगी, ऐसा हो जाएगा, आप तो बहुत भाग्यशाली है. बहन रसोई करतो करतो होबरे, એટલે બહેન કહે છે કે ઓહો ખુશ થઈ જાય. તે બહેન છે ને દોડતો દોડતો બહાર આવે. તે અમારા ગામડામાં તો શું કે ખબર, પછી મહારાજને કે મહારાજ ઉભા રહો, એક ટોપલી મકઈ ભર લાવું છું. તે ટોપલીમાં મકઈ ભરી લાવે, મહારાજને હાલવા. તે ટોપલી હાલે, લો મહારાજ કે છે મારા હાથ જો. તેવું મારા ગામની બહેનોને કહું. ઘરવાળો જોન લઈને આવ્યો ઘેર, અને 1000-2000 મોન વચ્ચે ઘરવાળાનો હાથ ઝાલવાનો હતો. તા તો શરમ આવતી હતી. અને આ પેલો મેકઅપ કરીને આવ્યો, સાધુ બનીને આવ્યો, તાકે લો હાથ જોવો કે અલ્યો. તે બહેનોનું ગમ્મત કરવું આવી, મેં હાથ ધરતો છો તમને ખબર નહીં, પણ પેલી લાલચ, મહારાજ કઈક જડીબુટ્ટી હાલે, મહારાજ કઈક પેલી શિયાળ સિંગડી હાલે, અને કંઈક અમારું ભલું થઈ જાય, આ બધું. અને પેલા છે તે મકઈ લઈને જતા રહે, આખા ગામમાંથી અમારા ગામડામાંથી અનાજ ઉઘરાવે અને ઝોપે કરિયાના દુકાને વેચે, અને એ પૈસા લઈ જઈને રાતે 10 રૂપિયાની પોટલી મારે હોય અને જુગાર રમે. આ બધું મેં સર્વે કર્યું છે, હું ગયો છું. જો તમને કહું, આ મેકઅપ કરે એ જોયું છે, અને એ લોકો જઈ રહે છે તઈ રાતે જઈને મેં જોયું છે, રાતે. મગ આ લોકો માગવા આવે છે, આ બધો પૈસા આલે એનું શું કરે છે, તો 4 ખાટલા મેલી, હું છેટે બાઇક પર બેસીને રાતે જોતો હતો. 4 ખાટલા મૂકી અને એ તમારે એ જ પેલા ગામમાં આવેલા એ મેકઅપ કરીને, અને પછી પોટલીઓ મારી અને જુગાર ચાલુ કર્યો રમવાનું. આખો દાડો જે માગી લાયા હોય જુગારમાં વેડફી નાખવાનું. હવે હું કહું, ક્રિયા જુઓ. દુનિયા એને સાધુ માને છે સાહેબ, બહારનો દેખાવ જુઓ. કોઈ તપસ્વી, કોઈ બ્રહ્મચારી, કોઈ સાધુ. પણ આવો સાધુ જ્યારે સાહેબ બેઠો હોય, મેકઅપ કરેલો, સાચો સાધુ નહીં. સાચા સાધુને સંતો તો એકનાથને, મૂળદાસને, તુકારામ થઈ ગયા યાર, રામકૃષ્ણ પરમહંસ, ઇતિહાસના પાના આજે યાદ કરે. પણ આવા મેકઅપ વાળા સાધુઓ બેઠા હોય અને કોઈની મા બેન દીકરી જતી હોય યાર, એની આંખોમાં વિષય વાસના જાગે, વિષય ભાવ જાગે એની અંદર.
કુદરત કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો ભગવદ્ ગીતામાં કહ્યું, તારી ક્રિયાની કોઈ વેલ્યુ નથી અમારી સામે. તારી ક્રિયા એ ગયા ભાવનું શૂટિંગ છે, એ પ્લે થાય છે અત્યારે, તારો રોલ છે. પણ અત્યારે નવું શૂટિંગ અંદર તું જે ભાવ કરી રહ્યો છું ત્યાં કર્મ પડે છે, ક્રિયામાં કર્મ નથી પડતું. આ 1,00,000% વાત મનહરભાઈ કહી રહ્યા છે અત્યારે. સાહેબ, આ કુદરતનો સનાતન સિદ્ધાંત છે. કર્મ ક્રિયામાં ક્યારેય પડ્યું નથી અત્યાર સુધી, અનંતકાળ સુધી ક્રિયામાં ક્યારેય કર્મ નહીં પડે. કર્મ બીજ માત્ર ભાવથી પડે છે. આ કુદરતનો અફળ કાનૂન છે. માટે ભાવમાં જાગો, ભાવમાં જાગો, ભાવમાં જાગો. યાર, આખું જગત ભાવ નિંદ્રામાં છે, ભાવમાં કોઈ નથી જાગતું. એટલે ગીતામાં ભગવાને કહેવું પડ્યું, અર્જુન, જ્યાં જ્ઞાનીઓ જાગે છે ત્યાં અજ્ઞાનીઓ ઊંઘે છે, અને જ્ઞાનીઓ ઊંઘે છે ત્યાં અજ્ઞાનીઓ જાગે છે. આ શ્લોકમાં આખું ભાવ વિજ્ઞાન ખુલ્લું કરી દીધું. યાર, કુદરત કે એ સાધુ જેમાં વિષય વાસના છે, ડબલ ગુનો લાગે એને. એક તો ધર્મનો અંચળો ઓઢ્યો છે, અને ધર્મના ઓઠાની પાછળ કાળું કર્મ કરે છે, હોય ભાવથી. અંદર ભાવ, વિષય વાસનાના ભાવ જાગે છે. એને કુદરત કે અમારી નજરમાં એ નર્ક ગતિ બાંધી રહ્યો છે, જાનવર ગતિ બાંધી રહ્યો છે. આપણે ઘેર કોઈ મંદિરનું દાન લેવા આવ્યા, અને એની સાથે માની લો કે આપણો ખાસ ભાઈબંધ આવ્યો હોય, ખાસ ભાઈબંધ. હવે ભાઈબંધની શરમે, હું તો 1 રૂપિયો આલું એવો નથી, પણ ભાઈબંધની શરમે તમે 1100 રૂપિયા લખાયા. 1100 તો ગયા. પણ પછી તમે એમ વિચારો, ભાઈબંધને મનમાં 2-4 ગારો ભોળી લો કે આ હાલો કઈથી બધો લઈને આવ્યો, અને મારા 1100 રૂપિયા પડાઈ ગયા મંદિર વાળા. એવો જોડે લઈને ના આવ્યો હોત ને તો અમને તો હું પહોંચી વરોત, કાઢો તો જ. સાહેબ, કુદરત કે તારા 1100 રૂપિયા હાલેલા પોણી ગયા, કારણ કે તે ભાવ બગાડ્યો. 1100 તો ગયા. ભાવ સુધાર્યો હોત તો 1100 ગયેલા હતા, અને ભાવ બગાડ્યો તો 1100 ગયા. તો ખોટ આપણે ખાધી. આપણે શું કામ? કુદરતનો કાનૂન, સનાતન કાનૂન જે તારું છે, આ દુનિયામાં કોઈની તાકાત નથી કે તારી પાસેથી લઈ શકે, અને જે તારું નથી, આ દુનિયામાં કોઈની તાકાત નથી કે તને અપાવી શકે. સાહેબ, આ વાક્યને પચાવી દો ને તો ખબર પડે, જીવન જીવવાની મજા આવે. કે જીવનની અંદર આ કુદરતના કાનૂનો જે છે, અફળ સિદ્ધાંતો એક વખત આત્મસાત થઈ જાય. અને એક માણસ બિચારાની પાસે 10 રૂપિયા છે, ખાલી 10 રૂપિયા છે, અને એની પાસે કોઈ આવે છે દાન આપવા, દાન લેવા માટે આવે છે, 10 જ રૂપિયા છે. અંદર એવા ભાવ કરે, અરે રે કે કોઈ ભગવાન મને તો વધારે પૈસા આપ્યા હોય તો હું 10 રૂપિયા નહીં, હું 1100 રૂપિયા આપો. સારું કામ છે, સેવાનું કામ છે. સેવાનું કામ છે. ભગવાન 10 રૂપિયા, તેમ મારી પરિસ્થિતિ 10 રૂપિયાની છે, પણ જો તે મને પૈસા વધારે મારી પાસે હોત ને તો આજે હું 1100 રૂપિયા આપી. એને ભાવ સુધારે, આપે છે 10, પણ લાખ રૂપિયાનું પુણ્ય બાંધે છે. ભગવાન કે અમારી દ્રષ્ટિ તારા ભાવ ઉપર છે, તારી અંદર ભાવ કેવો ચાલે છે. એટલે ભાવમાં જાગો, ભાવમાં જાગો, ભાવમાં જાગો. આ પહેલી સત્તા ભાવ સત્તા આપી. અને એટલે અત્યારે ટીવીની અંદર સાહેબ જે પાશવી કર્મો, વ્યભિચાર, રેપના કેસ આવે છે, હું ખાસ કહું છું બધાને, જ્ઞાની કોને કહેવાય યાર? સંત તો કોને કહેવાય? સંત એ બહારનો દેખાવ નથી. સંત સાધુ પોતાનાથી નાની ઉંમરની છોકરી જતી હોય તો એમાં દીકરીના દર્શન થાય ને, પોતાની ઉંમરની જતી હોય તો બહેનના દર્શન થાય, અને પોતાનાથી મોટી ઉંમરની જતી હોય તો એમાં માના દર્શન થાય. યાર, તુલસીદાસ અમથા નથી બોલ્યા, બળે ભાગ માનસતન પાવા, સુર દુર્લભ સદગ્રંથની પાવા. હે મનુષ્ય બળભાગી છે, તને દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે. દેવોને દુર્લભ, દેવો જે મનુષ્ય અવતાર લેવા માટે તડપે છે, અને આપણે બધા સ્વર્ગ માટે
તૈયારી કરીએ છીએ. એ લોકો કે અમારે અહીંયા આવવું છે, મનુષ્ય અવતારમાં આવવું છે. અને એટલે ગીતામાં કદાચ કૃષ્ણ ભગવાને કહેવું પડ્યું 3જા અધ્યાયમાં, અર્જુન, સ્વર્ગની ઈચ્છા રાખનારા અવિવેકી, મૂઢ અને અજ્ઞાની લોકો છે. આવું ગીતામાં બોલવું પડ્યું. સ્વર્ગની ઈચ્છા રાખવા વાળા અવિવેકી, મૂઢ અને અજ્ઞાની લોકો છે. એટલે ભૂલે ચૂકે સ્વર્ગની ઈચ્છા રાખવી નહીં, કારણ કે આજા ફસાજા જેવી દશા છે. ત્યાં ભોગવટો છે. માત્ર પુણ્ય વાપરવાનું છે, બેલેન્સ વાપરવાનું છે. નવી કમાણી કરી શકાતી નથી. એક મનુષ્ય અવતારમાં કુદરત કે તારામાં જો તાકાત હોય, તને જો જ્ઞાન મળી જાય અને તું અંદર એવો ભાવ કરીશ કે મારે શાશ્વત અને સનાતન સુખ જોઈએ છે, એવો ભાવ કરીશ, તો અમારે તને શાશ્વત સનાતન સુખ, મોક્ષનું જ્ઞાન મળે. એવા સંજોગો ભેગા કરવા પડશે. જો આ ભાવ વિજ્ઞાન બરાબર સમજી લેજો. ભગવાન કુદરત કહે છે કે તને તું સંપૂર્ણ સ્વતંત્ર છું. તું એવો ભાવ કરીશ કે મારે શાશ્વત સનાતન સુખ જોઈએ છે, મોક્ષ જોઈએ છે, મુક્તિ જોઈએ છે, તો અમારે એવા સંજોગો તને પ્રોવાઈડ કરવા પડશે, એવા સંજોગો આપવા પડશે. અને આ સંજોગો કૂતરા ગધેડા ભૂંડમાં ના હોય, આ સંજોગો મનુષ્ય અવતારમાં હોય. એટલે આટલા જ ભાવ કરવાથી આપણું મનુષ્ય અવતાર ફિટ થઈ જાય છે. કુદરત ફિટ કરી દે છે આવતો ભાવ. પણ આ ભાવ કુદરત કહે છે, જો તારે આ સંસારમાંથી છૂટવું છે, એવો તારો દ્રઢ નિશ્ચય છે, તો આ દુનિયાની કોઈ તાકાત તને બાંધી શકે એમ નથી. અને જો તારે આ દુનિયામાં જ ભજીયોને ચટણી ખાવા પડી રહેવું છે, તો દુનિયાની કોઈ બ્રહ્માંડની તાકાત તને આ સંસારમાંથી છોડાવી શકે એમ નથી. કુદરત કે સંપૂર્ણ સત્તા તને આપીને મોકલ્યો છે, ભાવ સત્તા. નિશ્ચય તારા હાથમાં છે. તારે શું ભાવ કરવો એના માટે તું સંપૂર્ણ સ્વતંત્ર છો. તારે છૂટવું છે તો તને છૂટવાના સંજોગો અમે ભેગા કરશું. તારે બંધાયેલું રહેવું છે તો બંધાવાના સંજોગો ભેગા કરશું. તારે 1 કરોડનો બંગલો જોઈએ છે, એવા ભાવ કર્યા છે, તો અમારે 1 કરોડનો બંગલો પ્રોવાઈડ કરવો પડશે. અને અમારો નહીં, તારા જ પુણ્યનો, તારી જ કમાણીનો બંગલો. અમે કશું આપતા નથી. અમે તો કુદરત કે અમારા તો માત્ર અમારા લો, અમારા કાનૂન, અમારા સિદ્ધાંતો એ કામ કરે છે. જેમ સરકારના કાયદા હોય છે એવી રીતે અમે તો આ કાયદાના માલિક છીએ. તારામાં તાકાત, તું જે નિશ્ચય કરીશ એ નિશ્ચયને પામીશ. આ ખાસ મિત્રો એક સત્તા આપી છે. અને બીજી સત્તા ખાસ કહી દઉં તમને, બીજી સત્તા જે આપી છે કોઈને ખબર નથી. હું કહું છું મારા વિડીયોની અંદર, 5 વર્ષે કરેલું ખરાબ કર્મ 95 વર્ષે શ્વાસ ચાલુ હોય ત્યાં સુધી ધોઈ શકાય છે સાહેબ. આ ખાસ ખાસ સમજી લેજો. જીવનની અંદર અજ્ઞાન દશામાં કરેલા ભાવો, અજ્ઞાન દશામાં કરેલા ખરાબ ભાવો, એ બધા જ કર્મ, બીજો જે પ્રોગ્રામ હજુ આપણો કુદરત પાસે ગયો નથી, હજુ પ્રોગ્રામ ચાલુ છે, પ્રોગ્રામ ફિટ નથી થયો. કુદરત કે તારો છેલ્લો શ્વાસ બંધ થશે પછી પ્રોગ્રામ અમારા કોમ્પ્યુટરમાં, પછી કોઈ કરેક્શન કરી શકાય નહીં. પણ શ્વાસ ચાલુ છે ત્યાં સુધી તને બીજી સત્તા આપીએ છીએ કે તું ધારું તો જેસલ જાડેજામાંથી જેસલ પીર બની શકું અને વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બની શકું. આ સત્તા આપી છે. પરીક્ષિત રાજાને છેલ્લા 7 દિવસમાં ભાગવતનું જ્ઞાન મળ્યું, પોતાના મૃત્યુને સુધારી દીધું. સાહેબ, આ તાકાત. તમે કહેશો મનહરભાઈ કઈ રીતે? આ વિજ્ઞાન મારા એપિસોડોમાં ખુલ્લું કર્યું છે આખું. પણ ટૂંકમાં કહું તમને એક ઉદાહરણ આપીને, કે આ રૂમની અંદર માની લો કે આ ઘર 20 વર્ષથી બંધ છે. 20 વર્ષથી
20 વર્ષથી આ ઘર બંધ છે, કોઈએ ખોલ્યું નથી. 20 વર્ષે આપણે ખોલીએ તો ઘરની અંદર અંધારું કેટલા વર્ષનું કહેવાય? 20 વર્ષનું અંધારું કહેવાય. એ 20 વર્ષનું અંધારું કાઢવા આપણે 20 વર્ષ જોઈએ ને પાછા. બહાર ખોલીએ પછી 20 વર્ષનું ભેગું થયેલું અંધારું કાઢવું હોય તો ડોલે ડોલે ઉલેચીને 20 વર્ષ સુધી ઉલેચવું પડે ને અંધારા, કે ના ઉલેચવું પડે? તો નીકળે ને અંધારું? ના પડે. ખાલી સ્વિચ પાડો તો 20 વર્ષનું અંધારાને જતો કેટલી વાર લાગે? આના પરથી જ્ઞાનની વેલ્યુ સમજી જાઓ. કારણ કે હું અંધારું ઉડાડીને બેઠો છું એટલે છાતી ઠોકીને કહું છું, બાકી મારથી ના કહેવાય. હું કુદરતનો ગુનેગાર બનું યાર. કુદરતનો મને દોષ લાગે, કારણ કે એક શબ્દ ખોટો બોલું કુદરતની વિરુદ્ધનો, કુદરતની ઓપોઝમાં એક શબ્દ બોલું ને તો સાહેબ તૈયારીમાં નર્ક ગતિ બંધ થઈ જાય. આ જોખમદારી છે. પણ શ્વાસ ચાલુ છે ત્યાં સુધી ભૂલી જા ભૂતકાળ, વર્તમાનને સંભાળ, ભવ્ય બનશે ભવિષ્યકાળ તારો, અપી ચેત સુદુરાચારો. ભૂતકાળ જે છે, શ્વાસ ચાલુ છે ત્યાં સુધી જો આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય, આ દ્રષ્ટિ, અને એ દ્રષ્ટિ દ્વારા તમે ભૂતકાળના બધા ભાવો કરેક્શન કરી શકો. એટલે હું બધા વિડીયોમાં મારા પરીક્ષાનું ઉદાહરણ આપું છું. 3 કલાકનું પેપર વિદ્યાર્થી પાસે હોય, પહેલી મિનિટમાં ખોટો લખેલો જવાબ છેલ્લી 15 મિનિટમાં ચેક કરે, આમ પેપર ચેક કરે ને ખબર પડે કે આ ખોટો લખાઈ ગયો છે. સાહેબ એની પાસે સત્તા છે 3.25 કલાકની, સુપરવાઇઝરે સત્તા આપી છે. તું ધારું તો આખું પેપર 0 માર્કનું લખ, અને ધારું તો આખું પેપર 100 માર્કનું લખ. તારામ તાકાત. કુદરતે આપણને આ સત્તા આપી છે. 60, 70, 80 વર્ષનું પેપર, એમાં તને સંપૂર્ણ સત્તા. તું ધારું એવા ભાવ કર, હ્યુમિનિટીના કર, સુપર હ્યુમનના કર, જાનવર ગતિના કર, નર્ક ગતિના કર. સંપૂર્ણ સત્તા તારે જઈ જવું છે. કોઈને એવી ઈચ્છા થાય કે આડું ગધેડામાં જી આવીએ, થોડી લહેર મારી આવીએ, કેવી મજા આવે છે, તો ગધેડાના ભાવ કરવા, જાનવર ગતિના ભાવ કરવા. કુદરત કે સંપૂર્ણ સ્વતંત્ર છું તું સાહેબ. એટલે પહેલી મિનિટે વિદ્યાર્થીએ 1 માર્કનો ખોટો પ્રશ્ન લખ્યો હોય, 3 કલાક પસાર થઈ જાય, છેલ્લી 5 મિનિટમાં ખબર પડે, પેપર ચેક કરે 5 મિનિટમાં કે આ ઓબ્જેક્ટિવ, આ વિકલ્પ ખોટો લખાઈ ગયો છે, અને આમ ચેકડો મારી અને સાચો વિકલ્પ લખી દે. સાહેબ અમે પેપર તપાસીએ, અમારે એકમાંથી એક પૂરો હાલવો પડે. ભલે ખોટું લખ્યું છે, ચેકડો માર્યો છે, બાજુમાં સાચું લખ્યું છે, 1 માર્ક ના કપાય, પૂરેપૂરા માર્ક આપવા પડે. એને સાચું લખ્યું છે, ખોટું સુધારીને સાચું લખી દીધું છે. એક્ઝેક્ટ કુદરત એ જ કહેવા માંગે છે. પણ સુપરવાઇઝર એમ કે છે તારું પેપર 3.25 કલાક પછી બેલ પડ્યો, વોર્નિંગ બેલ, ફાઇનલ બેલ પડ્યો ને પેપર મારા હાથમાં આવી ગયું, અમારા હાથમાં આવી ગયું, પછી તું અમારી પાછળ ધમપછાડા કરીશ ને તોય તને પાછું પેપર મળે નહીં. તું એમ કહીશ કે સાહેબ પેપર આલો, મને યાદ આવ્યું આ 2 માર્કના વિકલ્પ ખોટા લખાઈ ગયા. સુપરવાઇઝર ના આપે સાહેબ, બોર્ડમાં અમે નથી આપતા. કોઈ પણ વિદ્યાર્થી હોય, અમને ગુનો લાગે. પછી ગયું તારું પેપર લીધું એટલે ગયું. એમાં 60, 70, 80 વર્ષનું પેપર. કુદરત કહે છે કે વોર્નિંગ બેલ પરીક્ષામાં પડે, 15 મિનિટ બાકી હોય ને વોર્નિંગ બેલ પડે. કુદરતે વોર્નિંગ બેલ રાખ્યો જ છે. 50 પછી વોર્નિંગો ચાલુ થઈ જાય. 50 થયો એટલે વોર્નિંગ બેલ ઉપર સફેદ થવા મળે, કોનમાં હડતાલ પડે, આ દાઢો બધી હરવા મળે અને પડવા મળે. આ બધું ચાલુ થઈ જાય, આ વોર્નિંગો બધી ચાલુ થઈ જાય. કુદરત કે બુડા હવે પેપર ચેક કર. પેલો વિદ્યાર્થી ચેક કરે છે, તું વિદ્યાર્થીથી ગયો. હવે 50 પછી તો પેપર ચેક કર કે અત્યાર સુધી કઈ ને પણ પેપર ચેક કરવા જ્ઞાન દ્રષ્ટિ જોઈએ. આ દ્રષ્ટિ, આ વિજ્ઞાન ખબર હોવી જોઈએ, ભાવ વિજ્ઞાન કે કુદરત તે મને સત્તા આપી છે. આ જિંદગીના ચોપડામાં સરવાળો કરજો, મનને મહેતાજી કરી કામે લગાડજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો.
જમાને ઉધાર તનો કાઢજો તફાવત, કેટલી કમાણી કરી કેટલું કર્યું દેવું, કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો મારજો. પછી યાર સહેજ નજર પેપરમાં કરી લેજો કે કદાચ કોઈના ઉપર ખરાબ દ્રષ્ટિ થઈ ગઈ હોય, કદાચ કોઈના પાડોશી જોડે દ્વેષ થઈ ગયો હોય. સાહેબ એની ચાવી મેં વિડીયો બતાવી છે, કેવી રીતે એને ડિલેટ કરી શકાય. એ આખું વિજ્ઞાન મેં સમજાયું છે. એ વિજ્ઞાનને એપ્લાય કરો એટલે એ એક બીજ ડિલેટ થયા જ જાય, આવતા ભવે કેરી ફોરવર્ડ ના થાય. એ હિસાબ તમારો ચોખ્ખો થઈ જાય ત્યાં. કેમ? એ મોબાઈલનું ઉદાહરણ આપીને સમજાવું છું. 3 કલાકનું પિક્ચર મોબાઈલમાં છે, એ મોબાઈલના પિક્ચરને મારે 3 કલાકનું સીન, બધા કેટલા બધા સીન હોય 3 કલાકના સ્ક્રીનમાં, તો એ 3 કલાકના મોબાઈલના પિક્ચરને કાઢવા મારે 3 કલાક લાગે? કાઢવું હોય તો એક એક સીન વારા ફરતી 3 કલાક કાઢવા પડે ના. કોઈ છોકરાને કહો આ પિક્ચર એક નહીં 100 પિક્ચર હોય ને 300 કલાકનો, 300 કલાકનો 100 પિક્ચર કાઢવો હોય તોય, જો તમને કહું ખાસ આ સિદ્ધાંત સમજી લેજો, બહાર જે મટીરિયલ સાયન્સના જે લો છે ને, વિજ્ઞાનના સિદ્ધાંતો, આ ન્યૂટનનો સિદ્ધાંત છે ને ગ્રેવિટીનો, કેરી ઉપરથી નીચે પડે છે, ઉપર કેમ નહીં જતી? ગ્રેવિટીનો સિદ્ધાંત એક્ઝેક્ટ બહાર જે આ સાયન્ટિસ્ટો મટીરિયલ સાયન્સના જેટલા સિદ્ધાંતો છે એક્ઝેક્ટ ડિટ્ટો કોપી સ્પિરિચ્યુઅલ સાયન્સમાં અંદર એ જ સિદ્ધાંતો કામ કરે છે. બીજા કોઈ નવા સિદ્ધાંતો નથી, એ જ સિદ્ધાંતો. પણ બહારના સિદ્ધાંતો દેખાય છે એટલે આપણને વિશ્વાસ બેહે છે, અંદરના સિદ્ધાંતોની આપણને ખબર નથી. એટલે અંદરના સ્પિરિચ્યુઅલ સાયન્સ ઉપર, આધ્યાત્મિક વિજ્ઞાન ઉપર આપણને એના સિદ્ધાંતો પર શ્રદ્ધા નથી. 300 કલાકના પિક્ચર મારે કાઢી નાખવા હોય, છોકરાને કહીએ આપણે કે ભાઈ આ 300 કલાકના પિક્ચર મારા ઉડાડી દે, કશું નહીં કરવાનું. પેલો શું લાવો એક સેકન્ડમાં સાહેબ શું કરે, ઓપ્શનમાં ડિલેટ કાઢે અને વિડીયોમાં ઓલ ડિલેટ આમ કર્યું, એક સટાકામાં જતું રહ્યું. મોબાઈલમાં જતું રહેતું હોય તો અહીં ના જતું રહે. એ જ મટીરિયલ સાયન્સના સિદ્ધાંતો સ્પિરિચ્યુઅલ સાયન્સમાં કામ કરે છે. અંદર આ જ સિદ્ધાંતો છે, એ જ મોબાઈલના સિદ્ધાંતો, એ જ વાઇબ્રેશન. આ જળ તત્વ છે, અંદર ચેતન તત્વ છે. બસ 2 એલિમેન્ટમાં ફેર છે, બીજું કશું છે નહીં. તો આ ભાવ સત્તા જે આપણને મળી છે, એ ભાવ સત્તાનો આપણે ઉપયોગ કરી લઈએ. અને કમસે કમ મારી તો એટલી જ ઈચ્છા છે, જ્ઞાન મોક્ષ બધું જવા દો, પણ પટાવાળામાંથી ક્લાર્ક બન્યા, ક્લાર્કમાંથી શિક્ષક બન્યા, શિક્ષકમાંથી પ્રિન્સિપલ બન્યા. હવે પ્રિન્સિપલ બન્યા પછી કોઈ એમ કે તાર પટાવાળો બનવાનું છે, તો એ પ્રિન્સિપાલને ગમે ના ગમે? તો આપણને એમ કે કુદરત કે તાર જાનવર ગતિને જવાનું છે, પાવાગઢમાં ગધેડું થવાનું છે, તો કઈથી ગમે આપણને?